जय माता सीताराम बधाने केम छो बधाय मजामां आशा करूं छो बधाय मजामां हशे। આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ। કીર્તિબેન જાગી જશે એ કીર્તિબેન મારા કાંઈકમાં છે જો હાલો પવિંકાબેન જાવ ઉભા થાય છે। પવિંકા ગુડ મોર્નિંગ કે તો આઈ તે થઈ ગયું તને જગાડ્યું હા શું કરવાને સાદું પીઓ ને લે પાછું હોઈ ગયો લે દેખાય તે પપ્પા હાથ કર એના પપ્પા તો જો હું તો આખો પગે માથેડી ઢાંક્યું તે પગે દેખાતા ને ઓય ઊભા થાવ તા પપ્પા હાથ કે ગોદરૂસ કે दीदी वाह दीदी ઊભા થાવ કે તો ગોદડું ઓઢીને બોલે છે પણ હોકારો નથી દેતા કેવા છે લે बड़ा हरामी हो बेटा। આપણે આજ કાલ કોથમરી વાવી દીધી છે 8 જમણ થાય પછી જોઈશું આપણે કેવી ઉગી છે ઉગે કે નથી ઉગતી એમ જોવાનું છે। ઉગી જાય ને તો આપણે પાછી વાવવાની છે। કોથમરી ને મેથી બે વસ્તુ કરવાની રીંગણી ખેસવાની છે જે હમણાં નહીં ખેસે પછી જો ઋષિને એવા રમવા છોકરા અત્યારમાં રમવા આવી ગયા છે સવારના પોરમાં જોઈ લાવ કેમ અત્યારમાં આવી ગયા અત્યારમાં ખાઈ લીધું હે અમારે તો ઊભા થયા છે ચા નાસ્તો કરવાનો બાકી છે કે હાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી તમને મળી જ પવિંકા બેન આવે છે નીચે કેવી રીતે ઉતરે છે જુઓ અત્યારમાં ખાઈ લીધું હે અમારે તો ઊભા થયા છે ચા નાસ્તો કરવાનો બાકી છે કે હાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી તમને મળી જ પવિંકા બેન આવે છે નીચે કેવી રીતે ઉતરે છે જુઓ હજી માં દીકો જાગ્યો છે પવિંકા જોયો ખાઈ લીધું હે અમારે તો ઊભા થયા છે ચા નાસ્તો કરવાનો બાકી છે કે હાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી તમને મળી જ પવિંકા બેન આવે છે નીચે કેવી રીતે ઉતરે છે જુઓ હજી માં દીકો જાગ્યો છે પવિંકા જોયો ખાઈ લીધું હે અમારે તો ઊભા થયા છે ચા નાસ્તો કરવાનો બાકી છે કે હાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી તમને મળી જ પવિંકા બેન આવે છે નીચે કેવી રીતે ઉતરે છે જુઓ હજી માં દીકો જાગ્યો છે પવિંકા જોયો કેમ છો બધા આશા કરું કે મજામાં જ છો। અમે પણ મજામાં જ છીએ। આજે પરવીના બેનનું દૂધ ખૂટી ગયું તે ગામમાં જવું પડ્યું ઊભા થતા વેત તરત જ કવિતાએ ઊભો કર્યો કે દૂધ લઈ આવો પહેલાં દૂધ લઈને આવ્યો એટલે પવીના બેને ભાગ મગાવ્યો હો જુઓ પવીના બેને હારે આવી હો પછી જુઓ પવીના બેન શું ખા બોલ ચોકેટ ખા બેન શું ખાય મસાલા માવો ખાય છે गजब टू विवाद आदमी हो। તું શું કરા એ તો કાવો શાક પકવા લાગ્યા દૂધ નામ દીધું કાળી સા 2 વાર પાકી ગઈ કાવો શાક 2 વાર પાકી ગયો એમ તેથી આવતા વેત તરત સવારમાં માહોલ હવે આમાં ઠંડી પડે 2 દિવસથી વધારે તો સુવાનું બહુ મન થાય પણ સુવા નથી દેતી કાંઈકનું કંઈક કામ હોય એટલે ઊભો કરી દે 8 વાગ્યા તો ગામમાં જઈને ગયો એમ શું છે કાજુ બદામ છે હા શું સરસ લ્યો હાલો બધાય ચા નાસ્તો કરવા ચા પાકી જશે અત્યારનો ચા નાસ્તો હોય એ તો બરાબર છે ચા નાસ્તો તો કરવો જ પડશે સારું હાલો ચા નાસ્તો કરીને પછી પાછા મળી આપણો બાઘડ બિલ્લો જો આવી ગયો છે સોકેટ એક સોકેટ મોઢામાં છે એક હાથમાં છે કાપવીના બેન હાચું ને હા જો આપણી ચા આવી ગઈ છે અહીંયા ચા દૂધ આવી ગયું છે પવીનાનું કીર્તિનું આ બાઘડ બિલ્લો જો ચા દૂધ જોઈને कौन है ये लोग कहाँ से आते हैं ये હજી તો ઓલાના હાથમાં છે એ લેવા જવું હોય ને હાથમાં તો ઓલરેડી છે જ જુઓ 2 હાથ ભર્યા જુઓ
જવો જવો આવું છે તે છોકરાનું બધું. કેટલી પીવી તમારે બસ 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 થઈ રહેશે બહુ ચા નો પીવાય, બહુ નો પીવાય. હું ને પીધી જ હતી. આપણે ને પીતા હો, આપણે તો ઓછી જ પીએ, એક જ વાર પીએ છીએ બરાબર. હું તો હમણાંથી ને પીધી તમે તો હું તો એકી વાર ને પીધી તમે તો પીવો છો. આપણે જમવાનું છે આ જમવાનું છે હાલો બધે જમવા આપણે ભૂખ લાગી છે તે ભીંડો ઉતારી લીધા છે હવે બકાલો બધું ઉતારીને અને પપ્પાને ગેટ પરવીન કાઈ બેન જશે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. મને ભૂખ લાગી છે તે હું ખાઈ લઉં પછી તમને મળું. જા મારે જઈને મરસું ખાઈ આ લેટ નથી તે આપણે જાય છે વારો બેહવા નેદવા રાન છે પણ કીતી બેન હોય જાય ને પછી કપાસ છે કપામાં નેદવા રાને કાબે હાસુ જો કૂતલો હવે તરાવાની છે નેદવા અહીં થોડોક પવન આવશે એટલે અહીં વી આવશે બેહવા અહીં પવન હારો આવે પતિ તો તીતીડા બોલે કર કોઈ લેશે तू आ गया क्या? બહારમાં બેહવા એવા તડકો લાગે ને ઓલા પણ ગરમી થાય લેટ વઈ દેલ છે તે ગરમી થતી હતી કીતી બેન મમ્મા કે ચોટો ટમેટી છે ટમેટી તોડી દે ને પાંદડા તોડી દે ટમેટી ને બેનજી તોડો તો જાય કીતી બેન હા આપણે આવ્યા છીએ લીમડે હેઠે બેસવા આ પવન હારો આવે છે ઘરે તડકો લાગતો છે ને ગરમી આમ થતી બહુ ઓર પડતો છે ને કે લીલી વાળી તો એ ટમેટો તોડવા જતી હતી ને થોડી હા પોપૈયું આરો પાલટી શું કરે છે રંબો છો હું રંબો બેઠા બેઠા રંબા આવ્યા તમે પરવીન કારે એ કીધું બેન પરવીન કારે રંબા આવ્યા છે હે કે મસ્ત નજારો હે કા મજા આવે ને આમ અહીં રે આવી હતી તમને હાલ લાગે ને અમે અહીં રે આવી આવ્યા ને તે એવડે હાલ લાગે કેમ કે અહીં રંબા આવે ને ઓલા એકલા રંબે મજા ન હતી કા મજા આવે તો રંબા તો આવી ના નો આવતા કા અમે ધાબા પર રહેતા ના તો કારોક આવતા ને કારોક નો આવતા પવિકા શું કરે છે લે ઈ શું કરે कसरत करे का बता हमारे यहाँ ऐसा ही होता है. कसरत કરે એકડા બોલો એકડા કોને આવડે મને બોલ એક હા પછી 5 9 કે તો મારે જાવું છે મગની શીંગુ તોડવા દાદા ઊભા થાય પછી આ કીતીબેન ને રંબાડે પછી હું જાવ મગની શીંગુ તોડવા પરીન કતાર આવન છે મારા ખેતરમાં તો આવજે ઋષિ આપણે તણે જાશું એકલું બેન થઈ હા પછી દાદા હાથ કરીને ને પછી જાશું દાદા ઈ હુતા છે ઘડીક વાર હુવા દે પછી મગની શીંગુ તોડવા જાશું ને આપણે વિડિયો બનાવશું કન્ટિન્યુ રહેજો આ નો કયો ઓકે સપ્લાય ભૂલી ગયો ટમેટા કેટલા મસ્ત થયા છે વાવ લીલી લીલી સમ હું છું સપ્લાય ભૂલી ગયો લેવા આને સુની પીડા કે મારા અગડી પીડા સપ્લા પહેરીને આવ્યો તો છોકરો એમ કે ભૂલી ગયો છો કેવો ભૂલાઈ ગયો ને હવે પડી ગાવા કોલમ બેજી લે પરવિંકા બેન ઋષિમ ખરામ બેઈ ગયા હે પરવિંકા પરવિંકા બેન બેસી ગયા છે ઋષિની ખેરામાં સિંગો આમ બહુ પાક્યો તો નહીં હોય તોય તે થોડી થોડી પાકી હોય ને તોડી લો એમ કે ટાઢા પર થઈ જાય ને પછી જાવ હમણાં ને જાવ હમણાં તડકો છે આ બે બહેનું દાદા ઉભા થઈ જાય પછી સાદું પાઈ દઉં પછી જાય પવિંકા તો આરે આશે કદાચ ને એટલે એને લેતી જાવ જશે કીર્તિબેન ને અહીં રાખશું એટલે દાદા રમાડશે એને અને જોઈ લઈ કપા કેવો છે અમે આવ્યો તે દિન હું કપામાં આટો મારવા નથી ગઈ અય ભાઈ ને એમ ન કરાય વાગી જાય મરાય ની બધી નો મરાય ની अब आए ना लाइन पे. એમ નો કરાય લે લે વા નો ભાઈ નો ને ખેસાય બે ભાઈ કેવો બિચારો રંબાઈ ની આવે રંબાઈ ની આવે કા આંજી જીજા હા રંબા નો આવે તમારે આવું રંબા એમ કેતો અમે લીમડે ઠાવું કેતો અમે મોટા સપકો કેમ સાઈ ને
કરે છે કીધું ચોકલેટ ખાય છે હું ખા ચોકલેટ ખાઈ દે તું કીધું બેન આંગળી મકોડો ગોળી ગયો કા કીધું બેન જા કા તું ખા કીધું બેન દેખાડે છે ચોકલેટ ખાવી છે આપણે નહીં નહીં ખાશે કપડાં ધોઈ ગયા છે બહુ તડકો લાગ્યો હતો નેદવા ગઈ હતી ને એટલે ચાર રાપા કાઢીને વી આવી તડકો લાગ્યો ને પછી વી આવીને પછી નાહી અને ઓલીને ચા દૂધ પાયું બેઠા છે થઈ ગઈ ચોકલેટ આઈ જરી એને કાગરિયું હતું ચોકલેટ ના ખાવી હારું લ્યો લીમડા ઠેસા છો પવિંકા ઊભી છો મકોડા બહુ નીકળ્યા છે તે દવા છાંટવાની અહીંયા જો કેટલા બધા નીકળ્યા છે ખૂણામાં કીધી બેનને કડ ગયા છે ને એટલે દવા નાખવાની જો કીધી આવે જો આ તો સપલું મોઢા લઈને આવે એ કેટલું એવું કરા હે મોઢામાં સપલું લઈને આવી હવે ગાંડું હવે આપણે નેદવા જવાનું છે પણ કીધી બેન હોઈ જાય ને પછી આજ તો હિંગો થોડો પેલા હતા એટલે આપણે બ્લોક બનાવીને હજી આગળ આવીશું ને કોબી સુધારી છે ને શાક મેક્યું છે સંભારો મેક્યું છે અત્યારે તો હાલો દેખાડો હિંગો તોડીને લાવી યા કે હિંગો તોડી એટલે વાર બહુ લાગે આખા ખેતરમાં છે ને તો આખા ખેતરમાં ભૂમમાં રહી લ્યો એટલી તોડી અડદની શીંગો તોડી છે આ મગનું થોડી રાતે અડદની હિંગો લાગશે કીધી બેન અંદર છે એટલે આપી વાળી હાલો જોઈશી શું કરે છો રસોડા શું કરે છો જો તાકો લઈ ગયો છે હાલો નીરતે પેલા 2 વાગે વધી હતી તે 4:30 પાસે આવી એટલે વિડીયો ન બનાવી હતી અને ફોન દઈને લઈને જાવ તો પછી કીધી બેન ન જોવે એટલે પવિંકા બેનને જોવાનું હોય પાછું પવિંકા બેન મને ફોન ન આપે વધી હોય ને તો જ આપે પણ ટિકટોક જોવાનું હોય ને એટલે લીંબુડી સારું લ્યો આગળ પપ્પા આવી જશે પછી તમને મળો બેન હસતા જાય છે કેમેરો ચાલુ થઈને જવો 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 કેમ તમારે જવો એવું છે આ બધું આ ભાઈને અમારે એ ખબર નથી પડતી કે થાકે હારીને પતિ ઘરે આવે ને તો ચા પાણી પાઈએ અમને માલ્યું ને તો મારે હાહુન ફરિયાદ કરવાનું છે તમારી છોકરીને પાછી લઈ જાવ એમ બરાબર છે ને એ કીર્તિબેન લે 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 બરાબર છે ને થકે હારીને કોઈ બી ઘરે આવ્યું હોય તો ચા પાણી તું કરાવું અહીંયા બાના તો એક્સપર્ટ છે બીજા કે છે જો મારી છોડીએ મીઠા છે ડબલું ખોલી નાખ્યું છે વાત ફેરવતા કેમ આવડે હું ફેરવી વાત જો પણ ખોલી જ નાખ્યું એટલે કહું કીધી એ કીધી કેમાં નાખી બા કોઈ દી ખેતરમાં હતા કે બધી ક્યાં હતા ખેતરમાં કે ખેતરમાં હતા ત્યાં હું કરતા વાર ખાતા વાહર ખાતી છે કદાચ એવું છે આપણને કઈ ખબર નથી હું કરતી હોય ઘરના કામ હોય પણ આ તો મજાક થઈ ગઈ આપણે કઈ એમાં ઇન્કાર નથી કરતા હાવ ને ફરિયાદ તો કરવી દો તમારે છોડીને પાછી લઈ જવા સાયે ના પાઈ એક મને બરાબર છે ને પરિણામ નહીં કે હા જો પાણી પીઓ પાણી પાણી ને પીવું છે પીવું ઈ નથી પાતી હા જો 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 મારી છોડી ફગાઈ નહીં ઈ સા નથી સા દૂધ છે ખાલી બરાબર છે ને બોલ ને પરીની બોલ હું વેરા કરતા થામે કે શીંગો મગની કે અડદની શીંગો તરતા થાકે અડદની શીંગો તો તોડેલી છે થોડી કમથી વાંધો નથી એમ તો કામ કરતી કર્યા કરે ધીમે 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 મન થાય ક્યારે 1 વાગ્યાના ખેતરમાં ગયા હતા 4 વાગે આવી મેં થોડું કીધું બરાબર છે ને આપણને તો શું ખબર હોય 4 વાગે જઈએ કે 6 વાગે બપોર પૂછલા બપોરને પૂછલા ખબર એ બોજ નીત રાખતા હા કીધી તું દાદુ પાસે હતી હા તું દાદુ પાસે હતી બેટા હા આવી પણ
હે તારો ચકો તપે જો તપી ગયો તો કાં તપી ગયો ઈ આવી થી દીપડો તો ખેતરમાં હે ખેતરમાં દીપડો આવે ન્યા નો જવાય ખાઈ જા હે ખાઈ જાય ને આપણે લઈ જવાનું બહાર સારું ભલે અમારો પાકેલો રામાયણ તો હાલ્યા જ કરશે આખી મારો દીકરો મોટો હાલ્યો હવે તો શું કરે બેટા ચા પીવી એની મમ્મીએ કંઈક બનાવે છે જો શું બનાવવા છો આપણે રોજની આદત છે ને દુકાને લાવીને ચા પીવાની જુઓ સરસ મજાની મસાલાવાળી ચા બની ગઈ છે એ ચૂલા ઉપર બની ગઈ છે હો હવે તો ગેસ માથે મજા ન આવતી પણ ચૂલા માથે તો બહુ મજા આવે છે તા કીર્તિ તું શું કરા દેવો એના ખેલા આમ જ હોય 4 દાંત આવ્યા પણ તમારે હેક ના લેવા દેતી દાંત કાઢ્યા પાછી તો એ જોવા એવું હે બધું સારું ભલે હાલો થોડીક વાર પવીના બેન શું કે બાપા મારે ટિકટોક જોવું બાપા મારે ટિકટોક જોવું એમ કે જો બેઠ કો તારો કે મને એ તું કેમ કે બેટા કેતો એકવાર હા પણ તું ટિકટોક જોવા મારતી નહીં મારાય નહીં બેટા જો શું કરો છો તમે મહાદેવ બલર કેમ થાય તમારું એ તો દૂધ પાયા કરશે આપણે આપણું કામ કરીએ બરાબર પરવીનકાબેન કેમ છે જો એનું મોઢું જો એનું મોઢું દૂધ પીધું ને હજી સાફ નહીં કર્યું કેમ કે હજી દૂધ પીવાનું બાકી છે એને એ એમ જ છોકરાને એમ જ આવતું હોય અમારે બરાબર ને છાછું એની હાહુ યાદ આવી એને આજે કાઈ યાદ ન આવે હાસુ એમ કહું છું હા એ બ્લોગ જોવે પાછા તને ન ખબર હોય તો કહી દો તારી હાહુ જોવે મારી હાહુ જોવે આ કાંઈ મારા બાને જ હતા આ કાંઈ કટ ન કરવાનું મારે બધું એમને રાખવાનું છે તે રાખજો આપણે કાઈ કર ન પડે જરી કંઈ કટ નહીં કરવું બરાબર છે ને કાટકૂટ ને કરીને એ બ્લોગ બનાવવાનો જ નહીં જે રીલેમાં હોય એ જ આપવાનું સારું ભલે હાલો હું નાઈ આવું ચા તો પી લીધી ચા તો કાંઈ જમાવટ ન આવી હજી મારે રોટલા બનાવવાનું બાકી છે રાતના રોટલા હજી બનાવવાનું બાકી છે ટિફિન જ કર્યા હતા હજી કેટલા વાગ્યા છે 8 વાગી ગયા છે રાતના 10 વાગે જમવાનું બનાવે છે કા બેટા એવું ને ગરમ રોટલા રહી ને એ આટું તમે આવો ને પછી બનાવો ને હું તો કાયમ બનાવી નાખું મારું વાંધો તમારે ઓછું ખવાશે ટાઢું હોય એવું ઓછું ખવાય એમ તો એવું ન હોય ખરેખર આ હોય એને કે આ આવીને કરી દે આમ કરી દે આમ કરી દે આપણે હું અહીં નવરા હોય ઓય તમે રોટલા કરો છો કે હોશિયારી કરે ક્યારેક તો કરાવવા છો મારી પાસે હો બેહોની બરાબર છે ને બ્લોક સારું હોય એટલે કે બીજું તો કાંઈ બોલશે નહીં આપણને ખબર જ છે બરાબર સારું ભલે બંગડી કઈ મોઢામાં સોડે દૂધ પણ બંગડી નાખે મોઢામાં વિજય પણ જુઓ પૈસા વિજય એટલે વિજય થાય હો જુઓ સમકારા બોલે જો અહીંયા કાંઈ નથી અહીંયા તારા દેખાય છે આમાં આગળ વિજયના ભમકારા બોલે છે જુઓ કેમ થાય વિજય જો શું કરો છો હે અરે વાહ તમે શું કરો મારી દીકરી બેઠા છે પથારી કરી નાખી છે હવે સુવાનો સમય છે સુવાનું છે પણ આ ડોંગરી છોકરા શરદી થઈ ગઈ ને એટલે ખડ કપના કરે છે શરદી હારી છે ની હારી અને આ કપડા લીધા અહીંયા આમાં ને આમાં બધી છોકરાને આ સરી દે આમાં સરી દે છોકરાને તો કોઈ કાને છોકરાને તો કે તમાર લો નંતા સવારે શરદી છે ને એટલે ડોંગરી ખડ
સારું ભલે ટાટા બાય બાય. હવે આપણે આ કરીશું આગલા બ્લોગમાં. ચાલો બાય બાય. જો વિડીયો ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર કર્યા કરજો.